લક્ષણ વક્ર એટલે એમાં આપણે વાય અક્ષ પર ટેલિટોપ પર ધ્યાન આપો. વાય અક્ષ પર સંભાવના એટલે કે પી ઓફ એ લઈશું અને એક્સ અક્ષ ઉપર ખામી પ્રમાણ પી ડેશ લઈશું. એક્સ અક્ષ પર ખામી પ્રમાણ પી ડેશ લઈશું. હવે માની લો ખામી પ્રમાણ 0.2 છે. એ જ રીતે 0.4 છે, 0.6 છે, 0.8 છે, 0.10 છે અને 0.12 છે. તો 0.2 પી ડેશની વેલ્યુ જ્યારે 0.2 હશે ત્યારે આપણને પી ઓફ એ એટલે કે સ્વીકૃતિની સંભાવના મળશે. અને એ જ રીતે પી ઓફ 0 માટે એક સ્વીકૃતિની સંભાવના મળશે. અને ક્રિયાલક્ષણ વક્ર એટલે કે ઓસી કર્વનું આ એક ગુણધર્મ છે કે જ્યારે પણ પી ડેશ એ 0 હશે, પી ડેશ બરાબર 0 હશે એટલે કે ખામીયુક્ત એકમો નિદર્શ પસંદ કર્યો હશે એમાં ખામીયુક્ત એકમો એક પણ ના હોય તો એ જથ્થો હંમેશા સ્વીકારવામાં આવશે. એટલે કે એની સંભાવના 1 હશે, એ હંમેશા 1 મળશે. જ્યારે પણ તમને 0 પી ડેશની વેલ્યુ 0 હશે ત્યારે ત્યારે જથ્થો સ્વીકારવાની સંભાવના હંમેશા 1 હશે. અને આ પ્રમાણે આપણે અલગ અલગ ખામી પ્રમાણ માટે એની સંભાવના શોધી એના પોઈન્ટો મૂકી એક્સ અને વાયને અનુલક્ષી અને પછી એક સંપૂર્ણ વક્ર તૈયાર કરી અને આને કહેવામાં આવે છે ઓસી વક્ર. ચલો ઓસી આ એક સમ જોઈશું આપણે. સૌથી પહેલાં આપણે એક અતિગુણોત્તર વિતરણનો સમ જોઈશું. એક નિદર્શન યોજના ટેલિટોપ પર ધ્યાન આપો. એક નિદર્શન યોજના 100, 20 અને 1 માટે સમૂહનું ખામી પ્રમાણ 0.02 હોય ત્યારે સમૂહની સ્વીકૃતિની સંભાવના પીએ શોધો. જો અહીં કેપિટલ એન બરાબર 100 છે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 200 છે એટલે કે 200 કરતાં ઓછું છે એટલે અતિગુણોત્તર વિતરણનો ઉપયોગ કરીશું. એન બરાબર 100, સ્મોલ એન નિદર્શનું કદ 20 છે અને ખામીનું પ્રમાણ પી ડેશ બરાબર 0.02 જે તમને આપેલું છે. હવે સૌથી પહેલાં આપણે અતિગુણોત્તર વિતરણ માટે એનપી ડેશ એટલે કે ખામીયુક્ત એકમોની સંખ્યા શોધવી પડશે. તો એના માટે ખામીયુક્ત પ્રમાણ પી ડેશ બરાબર 0.02 આપેલું છે એને તમારે જે સમષ્ટિનું કદ છે એની સાથે ગુણાકાર કરવો પડશે. એટલે કે કેપિટલ એન ઇન્ટુ પી ડેશ એટલે કે 100 ગુણ્યા 0.02 એટલે કે 2. ખામીયુક્ત કેટલા એકમો છે આ દિવસમાં 2. હવે ખામી રહિત ખામી વગરના એટલે કે એન માઇનસ એનપી ડેશ 100 - 2 ખામીયુક્ત એકમો 2 મળ્યા છે એટલે 100માંથી 2 એકમોને બાદ કરીશું એટલે જે 98 એકમો છે જે ખામી વગરના છે. હવે આ જે નિદર્શન યોજના છે હવે એના માટે પી ડેશ બરાબર 0.2 માટે એની સ્વીકૃતિની સંભાવના શોધવાની છે. તો એના માટે આપણે ધ્યાન આપો. સી બરાબર આપણને કેટલા મળ્યા છે અહીંયા આપેલા છે 1. તો ડિફેક્ટિવ આઇટમ એટલે કે ખામીયુક્ત આઇટમો 0 અથવા નિદર્શમાં 0 અથવા 1 હશે તો આપણે આ જથ્થાનો સ્વીકાર કરીશું. એટલે પી ઓફ 0 શોધવું પડશે અને પી ઓફ 1 શોધવું પડશે. અતિગુણોત્તર વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય એનપી ડેશ સી ડી ગુણ્યા એન માઇનસ એનપી ડેશ સી એન માઇનસ ડી અને છેદમાં કેપિટલ એન સી સ્મોલ એન. હવે ક્રમચય સંચયનો સિદ્ધાંતનો ઉપયોગ થાય છે આ અતિગુણોત્તર વિતરણમાં જે તમે આગળના ચેપ્ટરોમાં શીખી ગયા હશો. હવે એનપી ડેશ બરાબર આપણને 2 મળ્યું છે અને ડિફેક્ટિવ આઇટમ સૌથી પહેલાં આપણે 0 માટે પી ઓફ 0 માટે ડી બરાબર 0 લખીશું ગુણ્યા એન માઇનસ એનપી ડેશ એટલે કે 98 સી 20 માઇનસ ડી બરાબર 0 અને છેદમાં કેપિટલ એન 100 સી સ્મોલ એન 20 વત્તા હવે પી ઓફ 1 માટે એટલે કે અહીં એનપી ડેશ બરાબર 2 છે અને ડી બરાબર આપણે 1 માટે શોધીએ છીએ. એનપી ડેશ એન માઇનસ એનપી ડેશ બરાબર 98 છે અને સ્મોલ એન માઇનસ ડી સ્મોલ એન બરાબર 20 છે અને ડી બરાબર આપણે અત્યારે 1 માટે શોધીએ છીએ તો 20 - 1 અને છેદમાં 100 100 સી 20. હવે ક્રમચય સંચયનો સિદ્ધાંત તમે શીખી ગયા છો
એના માટેનું ફોર્મ્યુલા છે NCR બરાબર n ફેક્ટરોલાઈ છેદમાં r ફેક્ટરોલાઈ n માઇનસ r ફેક્ટરોલાઈ. આ એક ક્રમચય સંચયનું ફોર્મ્યુલા છે. તો એ પ્રમાણે 2C0 બરાબર 1 થશે હંમેશા, અને 98 ફેક્ટરોલાઈ છેદમાં 20 ફેક્ટરોલાઈ ઇન્ટુ 78 ફેક્ટરોલાઈ, અને એના છેદમાં આવશે 100 ફેક્ટરોલાઈ છેદમાં 20 ફેક્ટરોલાઈ ઇન્ટુ 80 ફેક્ટરોલાઈ વત્તા હવે આના માટે જ્યારે ખામીયુક્ત એકમો 1 હોય એના માટે 2C1 બરાબર 2 અને 98C 19 થશે. તો 98 ફેક્ટરોલાઈ છેદમાં 19 ફેક્ટરોલાઈ ઇન્ટુ 79 ફેક્ટરોલાઈ, અને છેદમાં 100C 20 માટે 100 ફેક્ટરોલાઈ છેદમાં 20 ફેક્ટરોલાઈ ઇન્ટુ 80 ફેક્ટરોલાઈ. હવે આનું આપણે સાદું રૂપ આપીશું, સિમ્પ્લિફિકેશન આપીશું. સિમ્પ્લિફિકેશન કરતાં આપણે શું કરવું પડશે કે આ જે ટેલિટોપ પર ધ્યાન આપો, 98 ફેક્ટરોલાઈ છે છેદમાં 20 ફેક્ટરોલાઈ ઇન્ટુ 78 ફેક્ટરોલાઈ. હવે જે છેદ હતો એ અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે, એટલે કે ઉલટાવીને ગુણ્યા. તો 20 ફેક્ટરોલાઈ 80 ફેક્ટરોલાઈ અને 100 ફેક્ટરોલાઈ. હવે ધ્યાન આપો, આ છેદમાં અને અંશમાં 20 ફેક્ટરોલાઈ જે મેં ગ્રીન સર્કલમાં બતાવ્યું છે, એટલે એ કેન્સલ થશે. એ જ રીતે આમાં પણ ધ્યાન આપો, 2 ઇન્ટુ 98 ફેક્ટરોલાઈ 19 ફેક્ટરોલાઈ ઇન્ટુ 79 ફેક્ટરોલાઈ ગુણ્યા હવે જે છેદ હતું એ આપણે અંશમાં ગુણાકાર કરીશું ઉલટાવીને. તો 20 ફેક્ટરોલાઈ 80 ફેક્ટરોલાઈ છેદમાં 100 ફેક્ટરોલાઈ. હવે નેક્સ્ટ સ્ટેપમાં 98 ફેક્ટરોલાઈ, હવે અંશમાં 98 ફેક્ટરોલાઈ છે અને છેદમાં આપણને જે છે એ 100 ફેક્ટરોલાઈ છે. તો આપણે 100ને 98 ફેક્ટરોલાઈમાં કન્વર્ટ કરવું હશે તો શું લખીશું આપણે? 100 ઇન્ટુ 99 ઇન્ટુ 98 ફેક્ટરોલાઈ લખી શકાય. એ જ રીતે અંશમાં જો અહીંયા 80 ફેક્ટરોલાઈ છે અને છેદમાં છે 78 ફેક્ટરોલાઈ, એટલે કે આપણે અંશનો જે 80 ફેક્ટરોલાઈ છે એને 80 ઇન્ટુ 79 ઇન્ટુ 78 ફેક્ટરોલાઈ લખી શકાય. તો હવે આપણને જે સાદુરૂપ આપતા મળશે 98 અને 98 એ કેન્સલ થશે, જે મેં ગ્રીન વડે દર્શાવ્યું છે ગ્રીન સર્કલમાં. એ જ રીતે 78 ફેક્ટરોલાઈ અને 78 ફેક્ટરોલાઈ જે મેં પિંક સર્કલ ગુલાબી કલરના સર્કલમાં દર્શાવ્યું છે એ કેન્સલ થશે. એ જ રીતે બીજા આગળના ટર્મમાં નેક્સ્ટ સ્ટેપ માટે 98 ફેક્ટરોલાઈ એઝ યુઝ્યુઅલ રહેશે, અને અહીંયા જે ખામીનું પ્રમાણ છે એ 20 છે અને છેદમાં આપણને અહીંયા 19 ફેક્ટરોલાઈ મળેલું છે. તો આ 20ને આપણે કન્વર્ટ કરીશું 20 ઇન્ટુ 19 ફેક્ટરોલાઈ. એ જ રીતે 80 છે અને અહીંયા છે 79, તો 80 ઇન્ટુ 79 ફેક્ટરોલાઈ કરીશું. અને 98 જે ગ્રીન સર્કલમાં દર્શાવ્યું છે એ કેન્સલ થશે. એ જ રીતે 19 જે બ્લુ સર્કલમાં છે એ કેન્સલ થશે. એ જ રીતે રેડ સર્કલમાં 79 દર્શાવ્યું છે એ કેન્સલ થશે. એટલે જો બાકીના ટર્મ જે બચશે એ છે 79 ઇન્ટુ 80 છેદમાં 100 ગુણ્યા 99 વત્તા અહીંયા 2 20 અને 80, એટલે 2 ગુણ્યા 20 ગુણ્યા 80 અને છેદમાં 100 ગુણ્યા 99 અને એને સાદુરૂપ આપીશું, ગુણાકાર કરીશું ઉપરના ટર્મોનો. તો 6320 વત્તા 3200 અને છેદમાં 9000 અને એનો સરવાળો કરીશું અંશનો તો આપણને મળશે 9520 અને છેદમાં 9900, એટલે કે આપણને જથ્થાની સ્વીકૃતિનો સંભાવના મળશે 0.9616. એટલે આ થઈ જથ્થાના સ્વીકૃતિની સંભાવના. ચલો એ જ રીતે આપણે એક બીજો સમ જોઈશું, અને આ સમ આપણે પોઇસન વિતરણ માટે, એટલે કે નિદર્શ આપેલો છે નિદર્શન યોજના 1000, 100 અને 2 માટે સમૂહનું ખામી પ્રમાણ P' બરાબર 0.2 હોય ત્યારે સમૂહની સ્વીકૃતિની સંભાવના શોધવાની છે. પોઇસન વિતરણમાં હંમેશા e⁻1 -2 -3 -2 એ પ્રકારની મૂલ્યોની જરૂર પડતી હોય છે. જે તમને દાખલો આપ્યો હશે એની નીચે જ તમને એની વેલ્યુ પણ, એનું મૂલ્ય પણ તમને આપ્યું હશે. અહીંયા ખામી પ્રમાણ 0.02 છે, તો એના માટે e⁻²ની જરૂર પડશે અને એની વેલ્યુ 0.1353 એ તમને આપેલી છે. ચલો સૌથી પહેલાં હવે નિદર્શન
સિંગલ સેમ્પલિંગ પ્લાન શું આપ્યો છે? 1000, 100 અને 2, એટલે કે સમષ્ટિનું કદ છે 1000, નિદર્શ આપણે લેવાના છે 100 એકમના, અને ખામીયુક્ત એકમો કેટલા અહીંયા આપ્યા છે? 2. તો સૌથી પહેલાં કેપિટલ N બરાબર 1000, જે 200 કરતાં વધારે છે, તેથી અહીંયા પોઇસન વિતરણનો ઉપયોગ કરીશું અને નિદર્શનો એકમ 100 લઈશું. C બરાબર 2 અને P ડેશ બરાબર ખામીયુક્ત પ્રમાણ 0.02 આપ્યું છે. હવે પોઇસન વિતરણમાં ધ્યાન આપજો, આપણે અતિગુણોત્તર વિતરણમાં કેપિટલ N P ડેશ જોયું છે, જ્યારે પોઇસન વિતરણ આવશે ત્યારે સ્મોલ n, એટલે કે નિદર્શનું કદ સાથે ખામીયુક્ત પ્રમાણનું ગુણાકાર કરીશું, એટલે કે 100 ગુણ્યા 0.02 બરાબર 100 ગુણ્યા 0.02 એટલે કે 2 મળશે. હવે એના માટે ખામીયુક્ત એકમો 2 હશે આ નિદર્શમાં, 100માંથી 2 એકમો ખામીયુક્ત હશે તો આપણે એ જથ્થાનો સ્વીકાર કરીશું. જો એનાથી ઓછા હશે તો પણ સ્વીકાર કરીશું. જો પણ 2 કરતાં વધારે એકમો ખામીયુક્ત મળ્યા તો આ સંપૂર્ણ જથ્થાનો અસ્વીકાર થશે. એના માટે આપણે P ઓફ A શોધવાનું છે અને P ઓફ D. તો આના માટે આપણને C ખામીયુક્ત એકમો કેટલા 2 સુધી ચલાવી શકીએ આપણે, એટલે કે 0 હોય તો પણ 1 હોય તો પણ એની સંભાવના શોધવાનું, અને 2 હોય ત્યારે, એટલે કે P ઓફ 0 વત્તા P ઓફ 1 વત્તા P ઓફ 2 શોધવાનું છે. હવે પોઇસન વિતરણ માટે સંભાવના ઘટત્વ વિધેય એ e−np ડેશ ઇન્ટુ np ડેશ બ્રેક આખાનો d ઘાત અને છેદમાં d ફેક્ટોરિયલ આ સંભાવના ઘટત્વ વિધેય છે. ચલો P ઓફ A માટે સૌથી પહેલાં આપણે d = 0 માટે, એટલે કે P ઓફ 0 માટે e−np ડેશ બરાબર આપણને 2 મળ્યા છે, તો e−2 np ડેશ બરાબર 2 મળ્યા, એટલે 2 હવે d બરાબર 0 માટે d 0 અને છેદમાં 0 ફેક્ટોરિયલ વત્તા P ઓફ 1 માટે તો e−2 2 dની જગ્યા પર 1 અને છેદમાં dની જગ્યા પર 1 વત્તા એ જ રીતે P ઓફ 2 માટે d બરાબર 2 છે, તો e−2 2 છેદમાં 2 ફેક્ટોરિયલ. હવે બધા ટર્મમાં ચેક કરો, e−2 કોમન જોવા મળે છે, તો આપણે એને કોમન લઈ લઈશું બ્રેકેટની બહાર, e−2 અને 2 એટલે કે 1 અને 0 ફેક્ટોરિયલ એટલે પણ 1, એટલે કે અહીંયા ફર્સ્ટ ટર્મ માટે મેં 1 લખ્યું છે, વત્તા અહીંયા 2 અને 1 ફેક્ટોરિયલ એટલે કે 2/2 1, એટલે કે અહીંયા 2 મળશે બીજા ટર્મ માટે. એ જ રીતે 2 એટલે કે 4 અને છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કે 2, 4/2 એટલે કે 2, એટલે કે 1 + 2 + 2 5 મળશે. અને e−2 બરાબર 0.1353 જે આપેલ છે અને એનો આપણે 5 સાથે ગુણાકાર કરીશું તો આપણને P ઓફ A બરાબર 0.6765 જે જથ્થાની સ્વીકૃતિની સંભાવના છે. એ જ રીતે આગળ આપણે હવે ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ શોધવા માટેના સમ જોઈશું. અને એના માટે તમે ધ્યાનમાં રાખશો એક વસ્તુ કે એક્સેપ્ટેબલ ક્વોલિટી લેવલ AQL P1 ડેશ બરાબર જે વેલ્યુ આપી હશે એ હંમેશા તમને ઉત્પાદકનું જોખમ શોધવા માટે વાપરવામાં આવશે, અને જ્યારે ગ્રાહકનું જોખમ શોધવું હશે ત્યારે P2 ડેશ એટલે કે LTPD આપ્યો હશે, P2 ડેશ બરાબર LTPD. ટેલિટોપ પર ધ્યાન આપો. એક નિદર્શન યોજના 3200 અને 3 છે, તો AQL 0.01 અને LTPD 0.03 માટે ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ શોધો. જેમ તમને મેં કીધું, જ્યારે પણ n સમષ્ટિનું કદ 3000 છે જે 200 કરતાં વધારે છે, એટલે કે આપણે અહીંયા પોઇસન વિતરણનો ઉપયોગ કરીશું, અને પોઇસન વિતરણ માટે તમને e−1 બરાબર 0.368, e−2 બરાબર 0.1353, e−3 બરાબર 0.0498, e−4 બરાબર 0.0183, એ જ રીતે e−5 બરાબર 0.0067 આ બધી વેલ્યુઓ તમને આપેલી છે. n બરાબર 3000 છે જે 200 કરતાં વધારે છે, તેથી અહીંયા પોઇસન વિતરણનો ઉપયોગ થશે. અને ખામીયુક્ત પ્રમાણ કેટલા એકમો ચલાવી લઈશું આપણે? C બરાબર 3, એટલે કે આપણે P ઓફ 0, P ઓફ 1, P ઓફ 2 અને P ઓફ 3 આ સંભાવના શોધવાની છે. P ઓફ 0 વત્તા P ઓફ 1 વત્તા P ઓફ 2 વત્તા P ઓફ 3 એની સંભાવના શોધીને પછી જો આપણને એ P2 ડેશ AQL એટલે કે 0.1 જેટલી મળશે તો આ
જથ્થાનો સ્વીકાર થશે. હવે આમાં આપણે સૌથી પહેલાં ઉત્પાદકનું જોખમ શોધવાનું છે. તો ઉત્પાદકના જોખમ માટે મેં તમને અગાઉ જણાવ્યું એમ સૌથી પહેલાં તમારે AQL એટલે કે P1 ડેશ એના ઉપર ધ્યાન આપવામાં આવશે. AQL P1 ડેશ 0.01 ત્યારે NP ડેશ બરાબર સ્મોલ n એ નિદર્શનું કદ જે 200 છે, 200 ઇન્ટુ ખામી પ્રમાણ કેટલું છે 0.01 એટલે કે 0.01 તો 200 ગુણ્યા 0.01 એટલે કે 2. હવે એના માટે સ્વીકૃતિની સંભાવના શોધીશું. તો એના માટે પોઇસન વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય e−2 2d અને છેદમાં d ફેક્ટોરિયલ. હવે ડીની અલગ અલગ કિંમતો આપણને ડી બરાબર કેટલા એકમો આપણે અહીંયા નો સ્વીકાર કરવાનો છે ખામીયુક્ત હોય તો એવા 3 એકમો છે. એટલે કે આપણે ડી બરાબર 0 હોય તો પણ એનો સ્વીકાર કરીશું, ખામીયુક્ત 1 મળશે તો પણ એનો સ્વીકાર કરીશું જથ્થાનો, ખામીયુક્ત એકમો 2 મળશે તો પણ એનો સ્વીકાર કરીશું. એ રીતે આપણને 3 એકમો ખામીવાળા મળે નિદર્શમાં તો પણ એનો સ્વીકાર કરીશું. એટલે આ 3 ખામીયુક્ત એકમોની સંભાવના શોધીશું અને એનો સરવાળો કરીશું. તો e−2 2 d = 0 માટે e−2 2 અને 0 ફેક્ટોરિયલ વત્તા હવે d = 1 માટે e−2 2 અને 1 ફેક્ટોરિયલ વત્તા d = 2 માટે હવે e−2 2 છેદમાં 2 ફેક્ટોરિયલ વત્તા હવે d = 3 માટે તો e−2 2 3 અને 3 ફેક્ટોરિયલ. હવે દરેક ટર્મમાં જો e−2 કોમન જોવા મળે છે એટલે e−2 કોમન કાઢી લઈએ. અને જેમ આગળના સમમાં બતાવ્યું એ પ્રમાણે 2 એટલે કે 1 અને 0 ફેક્ટોરિયલ એટલે પણ 1 એટલે 1 લખ્યું છે. એ જ રીતે 2 એટલે કે 2 અને 1 ફેક્ટોરિયલ મીન્સ 1 એટલે કે 2 વત્તા 2 એટલે 4 થશે અને 2 ફેક્ટોરિયલ એટલે 2 એટલે 4/2 એટલે કે 2. એ જ રીતે 2 એટલે એ આપણને મળશે 8 અને 3 ફેક્ટોરિયલ બરાબર 6 એટલે કે 8/6 એટલે કે 1.33. હવે આ બધા ટર્મોનો સરવાળો કરીશું તો આપણને મળશે 6.33 અને e−2 બરાબર જે વેલ્યુ તમને આપી હશે એ મૂલ્ય આપ્યું હશે 0.1353 અને આ બંનેનો ગુણાકાર કરીશું એટલે P(a) બરાબર 0.8